જવું પડશે નેનો છે વેપારી હોય નેનો હોય અરે તું આ ડોહાન સમજાવે ને તમે એટલી લાકડીએ લોબો કરજો બાપને એવું કહેવાનું શું પહેરાવાનું નહીં તને હું પહેરાવાનું હોય ભેંસ વેચીને પહેરાવાની વાત કરતો ને હાલ હળગાનો ઠેકોણે નહીં પાડો મારે ભેંસ વેચવી નહીં જોઈએ જ નહીં મને પહેરાવતું નહીં ભાઈ હું પૈસા નહીં આલો બારોબાર વેચી મારે બધી ભેંસ ને બેટા શાંતિ રાખના બાપા માં દુશ્મનો થયા એકબીજાના એ ઘરમાં એવું તઈ જણો એમાં તો 10 જણ રન કરી નાખ્યો આ ડોશીને બાદ મેરે ને હું આખો દારો પર ધંધા છો કોમ કરવા તો આવે ના હું કરો આખો દારો પણ રોટલા તોડવાનો બેઠો બેઠો હું તો કહું આ દોહાના કાઢી મેળો કશા કોમ નહીં ખબર પડશે અમને ઘર ત્યાં હું તો કર્યા ભેંસો બધી વેચી મારવાની આ જમીન બધું વેચીને પૂરું ના થાય હું શું કહું તા ભાઈબંધ ને બોલાય આવત છે મારા ભાઈબંધ તો હું તો તમે કહું આ ડોહમન પહેરાવશે નહીં હું વાંચો તને પરણાવ માટે બિચારો ભેંસ વેચે બાપને આવું ના કહેવાય ઝેર આલી ના બાપ આવો બાપ હોય છે જોયો આવો બાપ એટલે બીજા સફા હવે એકલા હાથે બધું કર્યું ને તો આ દુઃખ કેટલું જોયું એટલે મગજ ફરી ગયું એમનું દુઃખ જોયું આટલું પોટલું પાય તને આમ જીવ થોડો બળ્યો કે લાઈ હું હોમે જઈને આમાં શું વજન હોય તો તું ઉપાડી નાય ગમતે બિચારો રિક્ષાના 10 રૂપિયા 20 રૂપિયા બચાવવા માથે કરીને આવે ગોમાં કે સર 20 રૂપિયા બચાય હવના બાપા હેડતા આવતે હેડતો તને વાપરવા થશે ને તો તું શું વાપરે એ તો હું તો બધું વેચી માઈને વાપરે એમાં શું આવી નિયત રાખ તને અમે પરણાવાન કહીએ તું શું ખોટી વાતો ના બરાબર પહેરાવાનું તું જાતા ભાઈ બોલી આવજે હાલો બોલો આવું કહો બોલો રાહુલભાઈ છો હતા તમે અમુક ઘેરા તો તમે તો દેખાતા નહીં છો હું આવા નીકળ્યો આ તો જલ્દી આવો યાર હટાવો ઘેર જ આવું ને હવે ડાયરેક્ટ ઘેર આવો બેસ જોઈ લ્યો મારા બાપા ને વાત કરી લ્યો અને મારા બાપા જે બધા લપા રૂમના નહીં લેવાના હો આપડે સોના રાખવાની છે હાર હો હું કીધું હું આવતા જલ્દી આવો એ હા સોના એટલે પછી પૈસા દેખાડજે બધા અચમ ના કરી જતો બીજા બતાવજો આ મદરમાં જો પૈસા આવા કલર ના બતાવી દીધા નવા નામાં પૈસા તને પહેરાવાનો ભરોસો નહીં મારા ઉપર આ ડોહા ઉપર મારા ઉપર નહીં સર્વિસ કરાવવાનું છે પણ આ સર્વિસ કરાવવું ઉનાળો હોય પછી ચોક્કસ કોઈ પંખા ના ખાવા પડશે નવા જેના કરતા કે મને પૂછ્યા વગર ભેંસ વેચી દીધી ના મારે અને ભાવ આલે તો વેચવાની નકર હું નહીં આવવા દો પાછો તો પેલા પંખો નીચે ઉભો આવે તને આવત છે ભાઈ પોચે વેગો જ છે તારા આવશે એ પર ઠેકોણો જ નહીં લાગતો બોલો અરે રે પાડી જા બોલો ભાઈ ઓ દોશી આ ભેંસ વેચવાની ભાઈ બંધ હોય કે પણ કશું પહેલા ડોહા ચૂપ થઈ જશે નકર હમણાં ગાડી જોઈ શકે નહીં અલે તું જે વાત કરજે ને ભાવતાલ હરખો વણ કે જે પાછો ન કઈ ને તું કદી નહીં આવવા દઉં ખરું કહું છું હું હજી કાઠું કોણ છે નહીં તમે ચૂપ રહો ને ચમકદાર હક નહીં તમારી ને હા આપડે પોતાની કમ્પ્લેટ છે બાજી કોઈ આમ જેમ તેમ નહીં પણ હું કહું છું જે સ્વતા કેજો હવે કિંમત તો તમે ઘરના 50,000 મિલી ભલે 50,000 રૂપિયા ના લાય ખબર પડલો કેમલાનો છોકરો 70,000 તો કરી જો છે 50,000 તો બહુ કહેવાય રાહુલભાઈ ના લાય તમે બધું બોલી નાખો મારું કહેજો પણ થોડું સમજો અને મારે હું ભેંસ કશું નહીં ભાઈ સમજવા નહીં મેળા 70,000 રૂપિયા તો ઘેર આવવા આવ્યો 40,000 આપી દઉં તમારું ને મારું ને હું 40 વાલી તું હજી અજય ભાઈ ક્યાં બંધો છે યાર રહેવા દો ને ઘેર આવે ને એને આવું આપણો ભાવ ડોહાનો મગજ જ નહીં ભાવ નહીં મળતો ને પણ તમારા ડોહો છે આવું કરે મહેમાન આવું ના કરાય આપણે ના આલવીએ તો ના લઈએ પણ આવું ના બોલાય 20,000 તો ખાટ ના ખવાય આપણે વ્યાજબી કરો યાર વ્યાજબી 50,000 નું એક રૂપિયો ઓછો 40,000 રાખો બસ બરાબર 40,000 કાકા 40,000 રોકડા આપી દો તમને 50,000 અમારા આવી નહીં ઉભા નહીં ના હારું ઉપર ખુશી નહીં મેળાવો અરે હારું પણ હોમ આવો કઈ યાર તમને પંખો સર્વિસ કરી આવજો અમુક ભેંસ નહીં વેચતો હા તો વધુ નહીં હું પંખો સર્વિસ કરીને આવો ભેંસ જમી ના જો પાછી અરે નહીં જાય યાર ઘર હોય ને આ જોઉં ને હો પાછું તે ના કાકા રેડું હા જાય સર ભાઈ હા એ કરેલા ભેંસો વેચવા એ મોટી વાત આવડી જા અલા પણ તમે સર્વિસ કરી આવો ને નહીં સર્વિસ તારું નહીં વેચું જા
જા, લઈ જઈશું, જો. ડોશી, હું ભાઈબંધ સાથે મળી તો લઉં કે નહીં એ બાજુ ઓળખજો હવે દોરડે ના કઈ નાખો આપણો છોકરો તો સહ આ પણ છોકરા ઉપર વિશ્વાસ નહીં મારા ઉપર તું તો ડોહા હાથની જીવનો હિંમત નહીં આવતી ડોશી